નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 ની જે સીઈટી ની પરીક્ષા જે છે એ પરીક્ષામાં ઇંગ્લિશ વિષયમાં પૂછાનારા મોસ્ટ એમપી એમસીક્યુ 100 એમસીક્યુ આપણે જોઈ ગયા છે. હવે પછી પણ આપણે 100 એમસીક્યુ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જે સીઈટી ની પરીક્ષાની તારીખ છે 22/3/2025. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 100 ક્વેશ્ચનો. ફર્સ્ટ જે ક્વેશ્ચન જે છે તો જોઈએ, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? ઇટ ઇઝ અ પેન્સ, ઇટ ઇઝ અ પેન, ઇટ આર પેન અને ઇટ ઇઝ અ પેન. તો ઇટ સાથે જે ટુ બી નું ક્રિયાપદ જે છે એ ઇઝ જ યુઝ થાય છે. તો સાચો ઉત્તર શું છે આપણો? ઇટ ઇઝ અ પેન. નેક્સ્ટ 102, નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? તો અહીં સી ઇઝ અ સિંગિંગ નાવ, સી ઇઝ અ સિંગ, she will sing tomorrow અને she sang yesterday. તો અહીં she is a sing જે છે આ વાક્ય સાચું નથી. she is a singing now ચાલુ વર્તમાનકાળ છે. she will sing tomorrow એ ભવિષ્યકાળ છે અને she sang yesterday ભૂતકાળનું વાક્ય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? કોમલ went to temple yesterday. B, Ashish does not like to read. હક્ષુ મેક નાઇસ ડ્રોઈંગ. તો સાચો ઉત્તર શું છે? આર્યા જે ડીડ નોટ એટ એન એપલ, જે આ વાક્ય સાચું નથી. આર્યા ડીડ નોટ એટ, અહીં જે ક્રિયાપદ એટ જે છે એ પણ ભૂતકાળનું રૂપ છે અને ડીડ હોવાથી અહીં ક્રિયાપદનું મૂળ રૂપ ઇટ આવશે. તો અહીં ડી વાક્ય જે છે ખોટું છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? ધે વિલ પ્લે ચેસ, they will play chess, they did not play chess, they played chess. તો અહીં જે they will play chess આ વાક્ય ખોટું છે. will જે છે એ ભવિષ્યકાળ સૂચક જે ટુ બી નું ક્રિયાપદ છે. તો અહીં played જે છે એ ભૂતકાળનું રૂપ છે. તો આ બી જે છે એ ખોટું વિધાન છે. they will play chess, they did not play chess, they played chess આ વાક્યો સાચા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? Samir and Shalini are friends. Rakesh jumps high. We went to picnic tomorrow. Mr. Patel is a teacher. તો અહીં we went to picnic tomorrow જે છે આ વાક્ય સાચું નથી. અહીં tomorrow એ ભવિષ્યકાળ સૂચક શબ્દ છે અને go નું ભૂતકાળનું રૂપ અહીં જે went આપવામાં આવ્યું છે. તો સી ખોટું છે. Samir and Shalini are friends સાચું વાક્ય છે. Rakesh jumps high. Mr. Patel is a teacher એ સાચા વાક્યો છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? The girls is skipping, the girls are skipping, the girls are sleeping અને see the girl is skipping. તો અહીં જે the girls is skipping આ વાક્ય ખોટું છે. The girls are skipping, the girls are sleeping, girl is skipping આ જે વાક્યો ત્રણ જે છે બી, સી અને ડી એ સાચા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું બહુવચન સાચું છે? અહીં બેન્ચ, કેચીસ, ગ્લાસીસ અને વોચીસ. ગ્લાસીસ જે છે એ બહુવચન સાચું છે. ઈટનું ભૂતકાળનું રૂપ શું થાય છે? તો ઈટનું ભૂતકાળનું રૂપ એટ થાય છે. ડ્રેન્કનું મૂળ રૂપ શું થાય છે? તો ડ્રેન્કનું મૂળ રૂપ જે છે ડ્રિંક, બી સાચો ઉત્તર છે ડ્રિંક થાય છે. સ્ટોરીનું બહુવચન શું થાય છે? સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો અહીં ધીસ આર કેટ્સ આ વાક્ય જે છે એ સાચું છે. ધીસ આર કેટ્સ બહુવચન વાક્ય છે આ. નેક્સ્ટ, નીચેનામાંથી બહુવચનનું રૂપનું કયું વાક્ય સાચું નથી? ધોઝ આર બટરફ્લાઈઝ, ધીસ આર બટરફ્લાઈઝ, ધીસ આર બટરફ્લાય, ધીસ આર કાઇટ્સ. તો અહીં સી જે વાક્ય એ ખોટું છે. એ, બી અને ડી વાક્યો સાચા છે. ધીસ ઇઝ માય બુક આપેલ વાક્યનું બહુવચનનું વાક્ય શોધો. તો અહીં ધીસ ઇઝ માય બુક નું બહુવચન વાક્ય છે ડી. ધીસ આર માય બુક આ સાચું વિધાન છે. ધેટ ઇઝ અ કાઉ આપેલ વાક્યનું બહુવચન વાક્ય શોધો. તો જવાબ શું થશે? જે ધેટ ઇઝ અ કાઉ નું બહુવચન છે ધોઝ આર કાઉસ. લીફ નું બહુવચન શું થાય છે? તો જવાબ છે લીફ નું બહુવચન લીવ્સ. નીચેનામાંથી એક વચનનું કયું વાક્ય સાચું છે? જવાબ શું થશે? એ, ધીસ ઇઝ અ ટેબલ આ વાક્ય જે એક વચનનું સાચું છે. ધીસ ઇઝ અ ટેબલ અહીં ધીસ બહુવચન છે. ધીસ ઇઝ અ ટેબલ્સ
તો અહીં ટેબલ્સ જે છે એ બહુવચન છે અને એમની સાથે જે અહીં આપણને આપવામાં છે કે નીચેનામાંથી એક વચનનું વાક્ય કયું સાચું છે, તો એ જે છે ધીસ ઇઝ અ ટેબલ, આ સાચું છે, આ પણ બહુવચનનું વાક્ય છે. નેક્સ્ટ, માય મધર મેક્સ મેંગો જ્યુસ, રેખાંકિત શબ્દોના આધારે વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો અહીં માય મધર જે છે એમાં અંડરલાઈન કરી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નાર્થ વાક્યો બનાવતા આપણે WH ક્વેશ્ચનો જાણવા પડે. હુ, વોટ, વેન, વાય, વેર, હાઉ મચ, હાઉ મેની, હુઝ. તો આ શબ્દો ક્વેશ્ચનો છે, તો એ આધારિત આપણે વાક્યો બનાવી રહ્યા છે. અહીં માય મધર પર અંડરલાઈન છે, તો આપણો સાચો ઉત્તર શું થશે? હુ મેક્સ મેંગો જ્યુસ. નેક્સ્ટ, વેર ઇઝ મનીષા ગોઈંગ ટુ સ્કૂલ? નીચેનામાંથી સાચો જવાબ કઈ રીતે લખાય? તો મનીષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. નેક્સ્ટ, ટેબલ ઉપર ચોપડી પડી છે, વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? તો જવાબ છે ટેબલ. હેતાંશીનું બટન નીચે પડી ગયું, વાક્યમાં અંગ્રેજી શબ્દ શું છે? તો જવાબ છે બી, બટન. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો ફાધર, મધર, અંકલ, સન, સિસ્ટર, આંટી, ડોટર, ટીચર. ફાધર મધર જે છે જોડ સાચી છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ગોટ, લીવ્સ, લાયન, મીટ, મંકી, બનાના, ટાઈગર, મિલ્ક. તો અહીં ટાઈગર જે છે એ શું ખાય છે? એ પણ મીટ જ ખાય છે. તો અહીં ગોટ પાંદડા ખાય છે, લાયન મીટ ખાય છે, મંકી જે બનાના ખાય છે, આ સાચી જોડ છે. જ્યારે ટાઈગર મિલ્ક જે છે એ ખોટી જોડ છે. નેક્સ્ટ, એપલ્સ ઇન ધેર ધ બાસ્કેટ આર. વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે ધેર વાળા જે વાક્યો હશે તો ધેર આર, જે ધેર શબ્દ જે યુઝ થશે તો ધેર એ આગળ યુઝ થશે. તો ધેર આર એપલ્સ ઇન ધ માર્કેટ, બી સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, ક્રો બ્લેક, મિલ્ક ખાલી જગ્યા. તો ક્રો જે છે, જે કાગડો જે છે બ્લેક છે, જ્યારે મિલ્ક સાચો ઉત્તર છે સી, વ્હાઇટ. વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અહીં આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5 માટે અને તે પણ સીઈટી માટેના 6 મોડેલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે 120 ગુણના, અને પર્યાવરણ, અંગ્રેજી, ગણિતના પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવ્યા છે. તો ખાસ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોવા, અને વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, કમ, ગો. તો કમનું જે ઓપોઝિટ વર્ડ શું છે? ગો. તો બ્યુટીફુલ, તો સાચો ઉત્તર છે અગલી. નેક્સ્ટ, વી ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ. તો જવાબ શું થશે? વી આર. અહીં જે ક્રિયાપદ વી સાથે જે ટુ બી નું ક્રિયાપદ કયું આવશે? વી આર પ્લેઇંગ ક્રિકેટ. નીચેના શબ્દોમાંથી સાચો શબ્દ શોધો. તો સાચો ઉત્તર છે અહીં જે રિવર, રિવર એટલે કે જે નદી, એ અહીં સાચી સ્પેલિંગ છે. આ ત્રણેય ખોટા છે. નીચેના શબ્દોમાંથી સ્પેરોનો ગુજરાતી શું થાય છે? તો જવાબ થશે સ્પેરોનો અર્થ થાય છે ચકલી. નીચેનામાંથી કયું બહુવચન સાચું છે? તો બેન્ચીસ જે છે એ સાચી સ્પેલિંગ છે. નેક્સ્ટ, ધીસ ઇઝ માય પેન. વાક્યનું બહુવચન શું થાય? તો ધીસ ઇઝ માય પેન નું બહુવચન થશે ધીસ આર માય પેન્સ. નેક્સ્ટ, ખાલી જગ્યા યુ પ્લે બાસ્કેટબોલ. તો સાચો ઉત્તર શું થશે? 131 માં જે ડુ યુ પ્લે બાસ્કેટબોલ. નેક્સ્ટ, હેપી ઓપોઝિટ વર્ડ સેડ, હેપી ઓપોઝિટ વર્ડ જે છે સેડ. તો ફાર નું શું થશે? નિયર. વિદ્યાર્થી મિત્રો તમારી જે આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ જે અંગ્રેજીમાં ઘણા બધા સેન્ટેન્સો ઓપોઝિટ વર્ડ આપવામાં છે, સિંગ્યુલરનું પ્લુરલ બનાવવાનું કહ્યું છે, અને ટેન્સીસને લગતી પણ ઘણી બધા જે એમસીક્યુ છે એ પ્રમાણે જ આપણી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ સંપૂર્ણ એમસીક્યુને ધ્યાન રાખવા. જોઈએ આગળ, 133, રડવું ને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો જવાબ છે રડવું ને અંગ્રેજીમાં તો ક્રાય કહેવાય છે. જે સારવાર કરે તેને શું કહેવાય છે? તો જવાબ છે નર્સ. બીજા શબ્દો છે ટીચર, કોબલર, ડ્રાઈવર. નેક્સ્ટ, આઈ ખાલી જગ્યા બોય, ખાલી જગ્યા પૂરો. તો આઈ સાથે શું યુઝ થાય છે? આઈ એમ અ બોય. નેક્સ્ટ, ધીસ ઇઝ આઈસ્ક્રીમ કપ. તો શું થશે? અહીં આર્ટિકલ આપવામાં છે આર, અ, ધ અને એન. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. તો અહીં આઈ જે છે આ શબ્દ સ્વર છે, તો સ્વરમાં વિદ્યાર્થી મિત્રો એન આર્ટિકલ આવે છે. નેક્સ્ટ, શોર્ટ વિરોધી શબ્દ શું થશે? શબ્દ છે લોંગ. નીચેનામાંથી સાચો સ્પેલિંગ શોધો. અહીં પોસ્ટમેન, ટીચર, મેશન, ડ્રાઈવર. અહીં પોસ્ટમેન એ સાચી સ્પેલિંગ છે. નેક્સ્ટ, there are 5 ખાલી જગ્યા in the basket.
there are 5 apples in the basket. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો પેન, પેન્સિલ, બુક, મેડિસિન. અહીં જે મેડિસિન શબ્દ અલગ પડે છે, પેન, પેન્સિલ, બુક એ એક જૂથના શબ્દો છે, જ્યારે મેડિસિન એ અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? પીકોક, કોક, લાયન અને પેરોટ. તો અહીં લાયન જે શબ્દ છે એ અલગ પડે છે. પીકોક, કોક અને પેરોટ એ બર્ડ્સ નેમ છે, લાયન એનિમલ્સ છે. નેક્સ્ટ, રાત્રે છૂટા પડતી વખતે કયું અભિવાદન વપરાય છે? તો જવાબ થશે બી, ગુડ નાઇટ. નેક્સ્ટ, ડુ યુ લાઈક મિલ્ક? જવાબ લખો. તો અહીં ડુ યુ લાઈક મિલ્ક? યસ, આઈ લાઈક. ઇઝ ઇટ અ ડસ્ટર? જવાબ લખો. તો શું થશે? યસ, ઇટ ઇઝ. આંખને આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. તો આંખનો જે અંગ્રેજી શબ્દ છે આઈ. નેક્સ્ટ, 146 મુ જે એમસીક્યુ જોઈએ. તો અહીં ચિત્ર જે છે તમે જોઈ શકો છો, બેટનું ચિત્ર છે. તો જવાબ શું થશે? અ બેટ. આઈ ટીચ સ્ટુડન્ટ. હુ એમ આઈ? તો જવાબ થશે ટીચર. નેક્સ્ટ જે સ્પેલિંગો છે, ડ્રાઈવર, મેશન, કોબલર. નેક્સ્ટ જોઈએ, અહીં ચિત્ર જોઈ શકો છો. આર ધેર 3 ફ્લાવર ઇન ધ પિક્ચર? તો અહીં 3 ફ્લાવર જોઈ શકો છો તમે. તો યસ, ધેર આર. 3 ફ્લાવરો પણ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ, 10 ને અંકમાં લખો. 10 એટલે 10. નેક્સ્ટ, 60 ને અંકમાં લખો. તો સી. અહીં જે સ્પેલિંગ પૂર્ણ કરો, બી જે બ્લેન્ક ડબલ એલ. તો જવાબ શું થશે? અહીં જે બોલ એ સાચો ઉત્તર થશે. જવાબ છે અહીં સી. નેક્સ્ટ, તો અહીં એચ બ્લેન્ક એસપી બ્લેન્ક પીએએલ સ્પેલિંગ પૂર્ણ કરો. તો શું થશે? અહીં બી એટલે કે હોસ્પિટલ અહીં આન્સર થશે. નેક્સ્ટ, સ્પેલિંગ પૂર્ણ કરો. તો ડી એ યુ. તો જવાબ અહીં થશે જી એચ ટી એ ડોટર એ સ્પેલિંગ સાચી છે. નેક્સ્ટ, સ્ટોરી આપેલ શબ્દનું બહુવચન જણાવો. તો સ્ટોરી જે છે તો સી જે છે એ સાચો ઉત્તર છે. સ્ટોરીનું શું થશે? સ્ટોરીઝ. નેક્સ્ટ જોઈએ, અ માઉસ આપેલ શબ્દનું બહુવચન જણાવો. તો માઉસનું બહુવચન થશે અ, જે એ માઇસ જે છે બહુવચન છે, માઉસનું બહુવચન શું થશે? માઇસ. સાચો સ્પેલિંગ શોધો. થ્રોઈંગ, ક્લેપિંગ, અહીં જે ભૂલો છે, ક્લેપિંગ. તો અહીં જે સી જે છે ક્લેપિંગ એ સાચી સ્પેલિંગ છે. ટીચર, ટીચર, બુક. તો ડોક્ટર સાચો ઉત્તર શું થશે? અહીં ટીચર, બુક. તો ડોક્ટર એટલે ઇન્જેક્શન. અહીં નેક્સ્ટ શબ્દ છે ક્લાસ, ટિકિટ, ફાર્મ. પોસ્ટમેન, લેટર. તો ફાર્મર જવાબ શું થશે? બોલાવ. કિચન, બુક અને મેડિસિન એ રોંગ શબ્દો છે. મે આઈ કમિન સર? નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? યસ, યુ મે. તમે પણ જ્યારે ક્લાસમાં એન્ટર થવા માંગતા હો ત્યારે ટીચર જો ક્લાસમાં હોય તો તમે મે આઈ કમ ઇન સર બોલતા હશો, તમને સર રિપ્લાય આપતા હશે યસ યુ મે. નેક્સ્ટ જોઈએ, અહીં ચિત્ર જોઈ શકો છો. તો જોઈએ, આર ધેર 3 પેરોટ ઇન ધ પિક્ચર? તો નો, દે આર નોટ. અહીં જે પિક્ચરમાં શું છે? જે મોર, પીકોક છે. નેક્સ્ટ જોઈએ, હાઉ આર યુ? સાચો વિકલ્પ પસંદ કરો. તો હાઉ આર યુ તો સાચો વિકલ્પ અહીં આઈ એમ 11, આઈ એમ ફાઇન, આઈ હેવ પેન, વી હેવ બનાનાસ. તો શું થશે? હાઉ આર યુ એટલે આઈ એમ ફાઇન. નેક્સ્ટ, તમારો આભારને અંગ્રેજીમાં શું કહેવાય? તો જવાબ છે થેન્ક યુ. બપોર પછીના સમય માટે કયું અભિવાદન ઉપયોગમાં લેશો? તો જવાબ થશે ગુડ આફ્ટરનૂન. નેક્સ્ટ, વ્હાઇટ મિલ્ક, ચોક, ક્લાઉડ. તો અહીં જોઈ શકો છો રેડ. અહીં વ્હાઇટમાં વ્હાઇટ કલર જે છે તે મિલ્ક હોય છે, ચોક હોય છે, ક્લાઉડ હોય છે. જ્યારે રેડ કલરમાં શું હોય છે? એપલ, રોઝ અને ટોમેટો. આ સાચી સ્પેલિંગો છે. અહીં નેક્સ્ટ સ્પેલિંગો છે ક્રો, કોક, કાઉ, સન, ડોગ, કેટ, બનાના, સનફ્લાવર. નેક્સ્ટ જોઈએ, અહીં જે એપલનું પિક્ચર છે, ઇટ ઇઝ એન અ ફ્રૂટ્સ. નેક્સ્ટ, ઇટ ઇઝ અ વેજીટેબલ. નેક્સ્ટ, ઇટ ઇઝ અ બર્ડ. હાર્ડ, ક્લેપ, સોરી હેન્ડ, ક્લેપ. અહીં જે હેન્ડ શબ્દ છે તો ક્લેપ, આઈ. તો સાચો ઉત્તર શું થશે? શી. ટીચર, ટીચીસ, ટીચર ટીચીસ. તો ફાર્મર જવાબ શું થશે? અહીં પ્લાવ. ડ્રાઈવર, ડ્રાઇવ્સ. અહીં ડ્રાઈવર, ડ્રાઈવ. તો મેશન શું થશે? બિલ્ડ્સ. નેક્સ્ટ, ધ પોસ્ટમેન ઇઝ. સાચો ઉત્તર છે એટ ધ પોસ્ટ ઓફિસ. નેક્સ્ટ, પેન, રાઇટ. પેન નો યુઝ
જે લખવા માટે થાય છે. નાઇફ નો ઉત્તર શું થશે? કટ. નેક્સ્ટ, ખાલી જગ્યા રમણભાઈ ઇઝ અ ટીચર. તો શું થશે અહીં? રમણભાઈ છે, મિસ્ટર રમણભાઈ ઇઝ અ ટીચર. નેક્સ્ટ, અ બનાના ઇઝ અ ખાલી જગ્યા, અ બનાના ઇઝ અ યલો. 285 આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. 285. 9730 આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ 9730. નીચેનામાંથી યોગ્ય ક્રમ શોધો. 3 4 5 6. નેક્સ્ટ, 9058 સાચો વિકલ્પ શોધીને લખો. અહીં 905 અને 8, તો એ વિકલ્પ સાચો છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા ઇઝ ધ સ્કૂલ. ખાલી જગ્યા પૂરો. ધ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. નેક્સ્ટ જોઈએ, ઇટ ઇઝ, તો શું થશે અહીં? ઇટ ઇઝ અ ફ્રૂટ્સ. એનિમલ્સ, બર્ડ્સ અને વેજીટેબલ્સ શબ્દો આપવાનો છે, પણ એ ફ્રૂટ્સ જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, આંખો બંધ કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ક્લોઝ યોર આઈઝ. નેક્સ્ટ, હાથ ઊંચા કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રેઝ યોર હેન્ડ્સ. નેક્સ્ટ, વોટ ઇઝ ધીસ? તો ઉત્તર શું થશે અહીં? ટ્રીઝનું પિક્ચર છે, તો ધીસ ઇઝ અ ટ્રી. નેક્સ્ટ, ગો નું વેન થશે, તો અહીં ગો નું ભૂતકાળનું રૂપ શું થાય? વેન થાય. તો સે નું ભૂતકાળનું રૂપ શું થશે? સેડ. નેક્સ્ટ, બિલ્ડ, બિલ્ડર. બિલ્ડ, બિલ્ડર. તો રાઇટ નું શું થશે? રાઇટર. નેક્સ્ટ, આઈ એમ ભાવેશ. ધીસ ઇઝ માય બુક. નેક્સ્ટ જોઈએ, વેર ઇઝ ધ બોલ? તો સાચો ઉત્તર શું થશે? ઇટ ઇઝ હેર અંડર ધ ટેબલ. વોટ ઇઝ ધીસ? તો ઉત્તર શું થશે અહીં? ધીસ ઇઝ અ હાઉસ. અહીં હાઉસનું જે ચિત્ર જોઈ શકો છો. નેક્સ્ટ, ટીચર સેઝ પ્લીઝ ગીવ મી યોર પેન. સ્ટુડન્ટ સેઝ, જે ઉત્તર આપે છે હિયર ઇટ ઇઝ. નેક્સ્ટ, હાઉ મેની બેગ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો અહીં પિક્ચરમાં કેટલી બેગો છે? તો ધેર આર 3 બેગ્સ ઇન ધ પિક્ચર. રેડ, વ્હાઇટ, બ્લેક. તો અહીં ગ્રીન એ સાચો ઉત્તર છે. ગ્રેપ્સ, લાયન, ઓનિયન. અહીં કલરોના જે નામો આપવામાં છે, રેડ, વ્હાઇટ અને બ્લેક અને ગ્રીન. અહીં ગ્રેપ્સ, લાયન અને ઓનિયન અલગ પડતા શબ્દો છે. ટોમેટો, કેરોટ, પોટેટો. તો સાચો ઉત્તર અહીં જે જૂથમાં જે શબ્દો જે છે, બ્રિંજલ, એપલ, બનાના અને ગ્રેપ્સ એ ફ્રૂટ્સ છે, અને ટોમેટો, કેરોટ, પોટેટો, બ્રિંજલ એ વેજીટેબલ્સ છે. નેક્સ્ટ જોઈએ 193, પેન્સિલ, પેન્સિલ, ફૂટપટ્ટી. ઉત્તર શું થશે? બી, સ્કેલ. નેક્સ્ટ, ખૂટતો અક્ષર શોધો. અહીં સાચો ઉત્તર થશે લંચ બોક્સ, તો અહીં યુ આવશે. સન્ડે, મંડે, ટ્યુઝડે અને વેન્સડે. વોટ ઇઝ ડે? વિચ ડે ઇઝ ટુડે? સાચો વિકલ્પ શોધો. ટુડે ઇઝ અ મંડે. ધ લાયન, ખાલી જગ્યા 4 legs. તો લાયન હેઝ 4 legs. નેક્સ્ટ, આઈ ખાલી જગ્યા પેન. આઈ હેવ અ પેન. અહીં જે કા 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 અવાજ કરતું પક્ષી કયું છે? ઉત્તર છે ક્રો. ટોમેટો ઇઝ, તો ટોમેટો ઇઝ અ રેડ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 100 ક્વેશ્ચનો પૂરા થાય છે. આ સંપૂર્ણ વિડીયોને જોવા માટે થેન્ક યુ સ્ટુડન્ટ્સ. અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘણા બધા વિડીયો મૂકવામાં આવ્યા છે સીઈટીની પરીક્ષામાં પાસ થવા માટે, મેરિટમાં આવવા માટે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને 6 પેપરો જે છે એ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળવા પણ, અને પર્યાવરણ, ગણિત, ગુજરાતીના પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું, અને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.